વડોદરામાં નર્મદાની સબ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા। સમાથી ગોરવા તરફ જતી નર્મદા સબ કેનાલમાં ઠેક ઠેકાણે ગાબડા। 4 જગ્યાએ બંને તરફની સુરક્ષા વોલના સ્લેબ તૂટ્યા। ભારે વરસાદમાં કેનાલમાં વધુ પાણી આવે તો સમસ્યા સર્જાઈ શકે છે। જર્જરિત સુરક્ષા વોલને કારણે કેનાલમાં અનેક ગાબડા પડ્યાના બનાવો પણ સામે આવ્યા છે। અગાઉ 2 વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત થયા હતા। કેનાલમાં ગંદકીના ઢગને કારણે આસપાસના સ્થાનિકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। નર્મદા નિગમ વહેલી તકે સમારકામ કરે તેવી કાઉન્સિલરની માંગ। વડોદરાના સમાથી ગોરવા તરફ જતી સબ કેનાલ આપ જોઈ શકો છો કે નર્મદા નિગમની આ સબ કેનાલ છે અને તેની સ્થિતિ આગળ 2 જગ્યાએ જે એનો સ્લેબ છે તૂટેલો છે, તો અહીંયા પણ તેનો સ્લેબ તૂટેલો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા વખતથી આ સ્લેબ સતત તૂટતા જાય છે અને આ તૂટતા સ્લેબ ક્યાંક ચોમાસાની અંદર જો વડોદરામાં વધુ વરસાદ પડે તો સ્થિતિ બદલાવાની શક્યતા કહી શકાય। અહીંયા સામાજિક કાર્યકર્તા આપણી સાથે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, કેમ કે મેં પોતે આ વિષય 3 થી 4 વાર ઉજાગર કર્યો છે અને તે બાદ વધુ 2 ગાબડા પડ્યા છે। શું કહેશો? સૌથી પહેલાં તો એક વાત કરીશ કે જ્યારે મીડિયા પણ કોઈ વાત વિષયને ઉજાગર કરતી હોય તો ખરેખર અધિકારીઓએ ગંભીરતા લેવી જોઈએ। આ વાત માટે અમે પણ લેખિત ફરિયાદો કરી છે। આ વાતના જે પણ અધિકારી છે સિકલીગર સાહેબ એમને લેખિત જાણ પણ કરેલી છે, પણ ખબર નહીં તંત્ર કેમ જાગતું નથી। જ્યારે વાત કરીએ કે આ જે કેનલ છે TP 13માંથી વહેતી હોય અને આ પૂરો વિસ્તાર રેસિડન્સ વિસ્તાર છે અને જે પ્રમાણે અત્યારે તમે જો કે સિમેન્ટ બધું નીકળી ગયું છે અને કોક વાર જો એવું થાય વધારે ભારણ થાય તો લોકોના ઘરની અંદર પાણી ઘૂસી શકે છે, પણ રજૂઆત કરવા છતાંય તંત્ર જાગતું નથી। એ ખૂબ દુઃખની વાત કહેવી પડે। સાથે સાથે બીજી વાત કહીશ કે આ વસ્તુ માટે આ કેનલોની અંદર ભૂતકાળમાં પણ ઘણા બધા બાળકોએ જીવ ગુમાવ્યો હતો। કેનલને બહુથી અમે ફેન્સિંગ કરવાની પણ રજૂઆતો કરી છે, પણ તંત્ર અત્યાર સુધી જાગતું નથી। એ ખૂબ દુર્ભાગ્યની વાત છે। તંત્ર જાગતું નથી। વાત કરીએ તો આ પહેલાં એક ઘોડે સવાર અંદર ખાબક્યો હતો, સાથે સાયકલ સવાર વિદ્યાર્થી ખાબક્યો હતો। અનેક મોત થઈ ચૂક્યા બાદ પણ કેમ હજુ તંત્રની નજર પડતી નથી? કેમેરામેન પરેશભાઈ ધોળકિયા, આ પેરાફિટ બતાવો। આ માંડ અહીંયા 2-2.5 ફૂટની આ પેરાપીટ છે। અહીંયાથી જતા આવતા સાયકલ સવાર, કેમ કે મોર્નિંગ વોકર સહિત તમામ લોકો અહીંયા સતત આવતા જતા હોય છે। ઘટનાઓ બનતી રહે છે, કેમ હજુ સુધી તંત્ર જાગતું નથી? તમને વાત કહું કે જે પ્રમાણે અમારા સમાજના બી એકાદ દીકરા અહીંયા જીવ ગુમાવ્યો હતો, છોકરો પડી ગયો હતો, વિદ્યાર્થી હતા, એક મુસલમાન પરિવારનો પણ છોકરો હતો। જ્યારે આ વાત થઈ ત્યારે અમે લેખિત રજૂઆત કરી હતી। હવે ગઈકાલે જે સિકલીગર સાહેબ છે એમનો મારા પર ફોન આવ્યો, એ મને કહે છે કે આ વાતમાં ફંડિંગ હજુ ગાંધીનગરથી આવ્યું નથી। આજે વાત એક છે કે વડોદરા શહેરની અંદર કોઈ નેતા હોય તો ધૂમ કરોડો ખર્ચો કરવામાં આવે છે, પણ જ્યારે લોકોના જીવ જતા હોય ને એ વાતને સાવચેતી ધ્યાનમાં લઈને આ લોકો જે કામગીરી કરી, એ કામગીરી પૂરી થતી નથી। આ ખરેખર દુર્ભાગ્યની વાત છે અને આવનારા સમયની અંદર હવે તમને કહી દઉં કે અમે જે પણ આવેદનપત્ર આપ્યું છે, સોમવાર મંગળવારે ફરી અમે હલ્લાબોલ કરીશું, કેમ કે આ તો વાત છે ઘોર નિંદામાં આવેલું તંત્ર જાગતું નથી। લોકો જીવ ગુમાવી રહ્યા છે અને અત્યારે તમે જો કે જે પ્રમાણે પોખડા ઉખડી ગયા છે, 2-4 મહિના એકાદ 15-20 દિવસમાં ચોમાસું આવશે, લોકોની અંદર ઘરોની અંદર પાણી ઘૂસી જશે, એટલે આ લોકોને કોઈ ગંભીરતા છે નથી। ઠીક છે, અંધેરનગરી ગાંડુરાજ જેવું કામ ચાલી રહ્યું છે। માથે ચોમાસું છે, ચોમાસાની અંદર કુદરતની આફત કેવી હોય છે એ માનવ જાતને કંઈ એના હાથમાં હોતું નથી। જો વધારે વરસાદ પડ્યો, જો પૂર આવ્યું, જો કેનાલ ફૂલ ગઈ, પાણી છોડવાનો વખત આવ્યો, તો મસ્ત મોટા ગાબડા સામેની સાઈડ એટલે TP 48 તરફ અને આ બાજુ TP 13 તરફ બંને સાઈડે એવડા મોટા મોટા ગાબડા છે। હવે એ અત્યારે મરામત કરવામાં ના આવે, અત્યારે કેનાલ ખાલી છે, તો આ સીધું ત્યાંથી પાણી તો રસ્તો પોતાનો કરી દે, સીધું રહેણાંક વિસ્તારમાં જશે ને એને રોકવું અતિ ગંભીર થશે। એને રોકી નહીં શકાય। લોકોની કેટલું નુકસાન થશે એ ત્યારે જ ખબર પડશે।